અંકલેશ્વરની વધુ એક શાળામાં બાળાઓ પાસે સફાઈ કરાવતી હોવાનો વિડીયો વાયરલ। સંડાસ બાથરૂમ ગંદકીથી ખદબદતા। અંકલેશ્વરની સાળંગપુરની પ્રાથમિક શાળાના બાળાઓ સફાઈ કરતી હોવાનો વાયરલ વિડીયો। અંકલેશ્વરના માંડવા ગામે 2000 થી વધુ વૃક્ષોનું નિકંદન। એસઆર ટ્રાન્સમીટર પાવરની લાઇન માટે વૃક્ષોનું નિકંદન કરાયું। લાઇન ગેરકાયદેસર હોવાનું ખેડૂતોનું મીડિયા સમક્ષ રટાણ। 3 માસ અગાઉ પણ 500 થી વધુ વૃક્ષોનું નિકંદન કરાયું હતું। ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંકલેશ્વરની સાળંગપુરની પ્રાથમિક શાળામાં બાળાઓ પાસે સફાઈ કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। સરકારે બાળ મજૂરી માટે કડક કાયદા બનાવ્યા છે, ત્યારે સરકારે જ સ્વચ્છતા અભિયાન લાગુ કરતા જ ભરૂચની શાળાઓમાં સ્વચ્છતાના નામે શિક્ષણ અર્થે આવતી બાળાઓ પાસે સફાઈ કરાવતી હોવાના વાયરલ વિડીયોથી સાબિત થઈ રહ્યું છે કે સ્વચ્છતાના નામે બાળાઓ પાસે જ સફાઈ કરાવીને બાળ મજૂરીના કાયદાના ધજાગરા ઉડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। અંકલેશ્વરના સાળંગપુરની જ પ્રાથમિક શાળામાં બાળાઓ ઝાડુ મારી સફાઈ કરતી હોવાના વિડીયો વાયરલ થતા શિક્ષકો ફરી એકવાર શંકાના દાયરામાં આવી રહ્યા છે। તો આજ પ્રાથમિક શાળાના સંડાસ બાથરૂમ પણ અત્યંત ગંદકી સાથે ગુટખા તેમજ તમાકુના પાઉચો પડેલા હોવાથી શિક્ષકો ગુટખાનું વ્યસન કરી રહ્યા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। અંકલેશ્વરના માંડવા ગામે એસઆર ટ્રાન્સમીટર પાવરની લાઇન માટે 2000 થી વધુ વૃક્ષોનું નિકંદન કરી નાખતા ખેડૂતોએ ભારે રોષ ઠાલવ્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે એસઆર ટ્રાન્સમીટર પાવરની લાઇન પસાર કરવા માટે ખેડૂતોની જમીન સર્વે નંબર 230 માં રહેલા 2000 થી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા ખેડૂતોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો। જો કે એક તરફ પર્યાવરણ બચાવ માટે વૃક્ષ વધુમાં વધુ વાવોનો સંદેશો અપાઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં જ ઘટાદાર 2000 થી વધુ વૃક્ષોનું નિકંદન કરી નાખતા ખેડૂતોએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। અંકલેશ્વરના પત્રકારો પોતાનો જન્મદિનની ઉજવણી પર્યાવરણ બચાવ માટે વૃક્ષારોપણ કરીને ઉજવે છે, ત્યારે તંત્રએ જ 2000 થી વધુ વૃક્ષોનું નિકંદન કરી પર્યાવરણને નુકસાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી થી માંડી સમગ્ર પાનોલી સુધી પોલ્યુશન ઓકતા ઉદ્યોગો સામે પણ જીપીસીબીની કોઈ કાર્યવાહી નિષ્ફળ નીવડી છે, ત્યારે તંત્ર વૃક્ષારોપણ કરવાનો સંદેશો પાઠવે છે અને જતન થયેલા ઘટાદાર 2000 થી વધુ વૃક્ષોનું નિકંદન કરી નાખતા આજે તંત્ર સામે પણ ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। હું પ્રકાશભાઈ મોદી, રહેવાનું મારા અંકલેશ્વર છે। મારી જમીન માંડવા ગામની રેવન્યુ હદમાં આવેલી છે। મારો સર્વે નંબર 230 છે। એમાંથી એસઆર પાવર ટ્રાન્સમીટર કંપની જાય છે, ટોટલ ગેરકાયદેસર છે, જેમને મંજૂર થયેલા રૂટ કરતા વિપરીત ને જે તે સમયના કલેક્ટર અને પોલીસ ખાતાના સપોર્ટથી આ લાઈન લખાયેલી છે, એ સ્પષ્ટ છે। અને હાઈકોર્ટના જજમેન્ટમાં બી લખ્યું છે કે આ લોકોએ લાઈન જે ગેરકાયદેસર રાખી છે પોલીસ પાવરથી, પોલીસ ખાતાના સપોર્ટથી અને મની પાવરથી રાખેલી છે। એ લોકોએ ખેડૂતોને ધાક ધમકી આપી, સરકારી લાઈન છે નહીં તો પ્રાઇવેટ લાઈન છે આ લાઈન, અને એ લાઈન લાગતી વખતે મારા ખેતરની થાંભલા અંદર તે વખત 323 આંબા, 44 નાયલી, 10 ગુલમોર, 5 લીમડા, 5 ગુંડા, 6 સમડીના ઝાડ, 8 નીલગીરી, 4 સરગવા, 4 જમરૂકી, 4 સીસમ અને 4500 કેર ખોડી નાખેલી। ત્યારબાદ લાઈન નંખાયા પછી 15 ઝાડ હલગી ગયેલા અને એ લોકોએ કાપી નાખેલા અમારી ગેરહાજરી। પણ ત્યારબાદ બી 52 ઝાડ પાછા એ લોકોએ 2015ની અંદર કાપ્યા, જેની પણ મંજૂરી અમે આપી નથી। અમારી ગેરહાજરીમાં લોકો ગુંડા તત્વોની માફક આવીને કાપી જાય અને 2016ની અંદર કલેક્ટરનો ઓર્ડર લાવી, હાઈકોર્ટનો ઓર્ડર લાવીને એ લોકોએ ખોટો ત્યાં ભલામણ કરી, મેન્ટેનન્સના બહાને ઓર્ડર કરાવ્યો અને મારા 2028 ઝાડ કાપ્યા। તેનો વર્તનનો દાવો, આ તમામ વર્તનનો દાવો અત્યારે હાલમાં પેન્ડિંગ છે અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં। અને આ લોકોએ મને 2 દિવસ પહેલા 22 તારીખે મને કીધું ભાઈ તમારા આટલા ઝાડ કાપવાના, મને પહેલા કીધેલું, એટલે મેં એમને કીધું ભાઈ તમે ગણતરી કરો ઝાડ કેટલા તમે કાપવાના, તો એ લોકોએ લખીને મને આપ્યું કે આટલા ઝાડ, તો મેં એને કીધું મારે જવાબ આપવાનો બાકી છે। ભાઈ જવાબ આપવાની વાર એ લોકોએ જોઈ નહીં અને અર્જન્ટલી 22 તારીખે લોકો 15 માણસો લાગી ગયા કાપવા માટે, અને મારા લગભગ 1500 થી 2000 ઝાડ આજે બિન અધિકૃત કોઈ પણ જાતની સરકારી અધિકારીની મંજૂરી લીધા વગર અને કે મારી મંજૂરી લીધા વગર એ લોકોએ 1885ની ટેલિગ્રાફ એક્ટ 18ની કલમ 18 લાયસન્સ 2006, વીજળી અધિનિયમ 2003ની કલમ 68 મુજબ કાયદેસરનો ગુનો કરેલો છે અને એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। અને આ તમામ પ્રક્રિયામાં આ લોકો પોલીસ ખાતું એમને ભયંકર સપોર્ટ કરી રહ્યું છે અને ખેડૂતોને બરબાદ કરવા બેઠા છે। ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનો નાણાકીય વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો। ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા અપાયેલા આદેશના મુજબ ભરૂચ જિલ્લામાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડતા ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનું નાણાકીય કામકાજ ઠપ થઈ ગયું હતું।
નાતાલના બીજા દિવસે બેંક હડતાલ હોવાના પગલે વધુ અસર પડી હતી। બેંકોના કર્મચારીઓના જણાવ્યા અનુસાર બેંકોના મર્જરની જરૂરિયાત નથી, તેમ છતાંય મર્જર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। મોટા પ્રમાણમાં ધિરાણ લેતા ઉદ્યોગપતિઓ માટે બેંકને મર્જર કરવાની જરૂરી છે એમ સરકાર માને છે, પરંતુ મોટું ધિરાણ એટલે મોટું જોખમ। તેની સામે સરકાર એવી દલીલ કરે છે કે એકત્રીકરણ કરવાથી બેંક મજબૂત બનશે, પરંતુ એ ધારણા સાચી નથી। આ જ દલીલ સાથે 6 બેંકો SBI માં મર્જ કરવામાં આવી હતી, પરંતુ SBI કોઈ મોટી બેંક બનેલ નથી। તે અંગે મર્જર કરવાની પ્રક્રિયા અંગે યોગ્ય વિચારણા જરૂરી છે। મર્જર કરવાથી બેંક મહાકાર્ય બનશે અને હરીફાઈ કરવામાં સક્ષમ બનશે, પરંતુ એવી માન્યતા સાચી નથી। બેંક મર્જર થશે તો કર્મચારીઓ ફાજર થશે અને નોકરી જોખમમાં મુકાશે। તેથી એકત્ર થયેલા હડતાળ દ્વારા કર્મચારીઓએ હડતાળ પાડી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। આજરોજ બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરના વિરોધમાં UFBO દ્વારા હડતાલનું એલાન આપવામાં આવેલું છે। આ હડતાલથી બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકનો સ્ટાફ તથા કસ્ટમરોને પારાવાર મુશ્કેલ જશે। આ જે મર્જરનું પગલું એક જાતનું મર્ડર કહેવાય। આ ગવર્મેન્ટ એન્ટી બેંક એમ્પ્લોયી કામ કરી રહી છે। આના હિસાબે દેશના અર્થતંત્રને, દેશની વિકાસ ગાથાને બી બહુ મોટી અસર થાય એવું છે। આજના જમાનામાં બેંકોની શાખાઓની વ્યાપની જરૂર છે, ત્યારે આ સરકાર બેંકને મર્જર કરીને એનું મર્ડર કરવા માંગે છે। એનો આજે અમે UFBO દ્વારા દરેક બેંકના કર્મચારીઓ એકત્રિત થયા છે અને એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ। આનાથી કસ્ટમરોને આજે દેના બેંક અને વિજયા બેંકનો કસ્ટમર હોય તો આજે એનું જે બેંકો પર એની જે બીજી એની પોતાની જે દેના બેંક કે વિજયા બેંકની લિમિટ હોય કે એનું જે ડિપોઝિટ હોય કે જે એને જે સર્વિસ મળતી હોય એ સર્વિસમાં એને બહુ મોટો ફેર પડે છે અને એની સાથે એક ઓરમાયું વતન જેવું થાય છે। સ્ટેટ બેંકનું મર્જર થયું છે, એમાં તમે બીજી બેંકોનું મર્જર થયું તો આજે સ્ટેટ બેંકમાં એની NPAની ફૂલ વધી ગયું છે અને આજે બેંક મોટામાં મોટી બેંક ખોટગટી બેંક થઈ ગઈ છે। ભરૂચની ફેથ કેલ્વરી સ્કૂલ ખાતે નાતાલ પર્વ નિમિત્તે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની ફેથ કેલ્વરી સ્કૂલ દ્વારા ભવ્ય સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ સંમેલન નાતાલ તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં 2000 થી પણ વધુ લોકોએ સંખ્યા હાજર રહેલ હતી। ફેથ કેલ્વરી સ્કૂલમાં ચર્ચ દ્વારા વિવિધ કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। નૃત્યો, ડ્રામા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થયો હતો। આ સ્નેહ સંમેલનમાં ચેરમેન સાહેબ શ્રી ડોક્ટર TM ઓનકાર દ્વારા ભરૂચ, નાતાલ તથા નવા વર્ષનો સુંદર સંદેશો પાઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણો તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોજ દરિયામાંથી ડોલ્ફિન માછલી આવી હતી। જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કંબોજ દરિયામાં માછી લોકો માટે મચ્છી મારવા ગયા હતા, ત્યારે માછીમારીની જાળમાં આશરે 2 ક્વિન્ટલ વજન ધરાવતી ડોલ્ફિન આવી ગઈ હતી। ત્યારબાદ સ્થાનિક માછીમારોએ ડોલ્ફિનને ઊંડા પાણીમાં લઈ જઈ છોડી મૂકી હતી। અગાઉ પણ આ જ દરિયાના કિનારે 2 ડોલ્ફિન માછલીઓ મળી આવી હતી અને તેને જોવા લોકો ઉમટ્યા હતા। ભરૂચ LCB પોલીસે બાતમીના આધારે લોઢવાના ટેકરા નજીકથી વિદેશી દારૂ ભરેલી 2 કારને ઝડપી પાડી હતી। ભરૂચની LCB પોલીસની ટીમને બાતમી મળી હતી કે લોઢવાના ટેકરા પાસેથી વિદેશી દારૂ ભરેલી 4 વ્હીલ ગાડીઓ પસાર થનાર છે, જે પોલીસે બાતમીના આધારે વહેલી સવારે વોચમાં હતા તે દરમિયાન કસક ગણનારા તરફથી આવેલી કાર નંબર GJ6JJ3877 ને રોકી તેમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચાલક મિથુન ઉર્ફે મિતલો કનુ મકવાણાની ધરપકડ કરી હતી। પોલીસે સ્થળ પરથી 17,775 નો વિદેશી દારૂ, 5,000 નો મોબાઈલ, 50,000 ની ગાડી મળી 83,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી। તો બીજી તરફ સામેથી આવતી જ મારુતિ સુઝુકી જેન ગાડી નંબર GJ16AA1161 નો ચાલક પણ પોલીસને જોઈને કાર મૂકી ભાગી ગયો હતો। પોલીસે ગાડીમાં તલાશી લેતા ગાડીમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 33,000 નો વિદેશી દારૂ, 50,000 ની ગાડી મળી અંદાજિત 83,000 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરોને ઝડપી પાડવાની કવાયત કરી હતી। જો કે આગામી 31st ની ઉજવણીને લઈને બુટલેગરો પણ તગડી કમાણી કરવા માટે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબાડ ગામે પરણિત મહિલાએ પ્રેમી સાથે વાત કરવાનું બંધ કરી દેવાની સાથે જ નહીં જેવી બાબતમાં પ્રેમિકાની હત્યા કરવામાં આવી હતી।
ભરૂચ જિલ્લાના નોબાળ ગામે પરણિત મહિલાએ દિનેશ ખોડા વસાવા સાથે વાત કરવાનું બંધ કરી દેતા ઉશ્કેરાયેલા જ પ્રેમી દિનેશ ખોડા વસાવાએ પરણિત લક્ષ્મીબેન સિંધાની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી। જોકે પરણિત મહિલાનો પતિ મહેશ સિંધા નોકરી ઉપર ગયો હતો। દરમિયાન પરણિત મહિલા લક્ષ્મીબેન ઘરના દરવાજા પાસે કપડાં ધોઈ રહી હતી। તે વેળા જ દિનેશ વસાવાએ અચાનક ધસી આવી તેના માથા ઉપર લોખંડના ફટકા મારતા લક્ષ્મીબેન જમીન ઉપર ઢળી પડી હતી અને તેણીની સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। જો કે હવે સામાન્ય વાતમાં જ હત્યાના બનાવો બનતા હવે લોકોને પણ પોલીસ કે કાયદાનો કોઈ પણ ડર ન રહ્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। અંકલેશ્વરમાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇક લઈને ભાગતા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રહેતા એક રહીશના ઘર આંગણે પાર્ક કરેલી બાઇક એક ચોર લઈને ભાગી રહ્યો હતો, જેની જાણ થઈ જતા બાઇકના માલિકે ચોરનો પીછો કરી ઝડપી પાડ્યો હતો, જ્યાં ઉભેલા અન્ય લોકોએ પણ તેને ઝડપી પાડવા મદદ કરતા આખરે ચોરને પોલીસના હવાલે કર્યો હતો। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં રહેતા મહેશભાઈ અશ્વિનભાઈ તડવીએ પોતાની મોટરસાયકલ નંબર GJ22D4149 ઘર સામે પાર્ક કરી હતી। દરમિયાન મંગળવારે બપોરના સમયે એક શખ્સ તેમની બાઇકની ચોરી કરીને ભાગી રહ્યો હતો। દરમિયાન ઘરની સામે રહેલી ગણેશ હોટલના કામ કરતા એક વ્યક્તિએ મહેશ તડવીને જાણ કરી હતી કે તમારી બાઇકને અજાણ્યા શખ્સ લઈને ભાગી રહ્યા છે। મહેશ તડવીએ બાઇક લઈને ભાગી રહેલા શખ્સનો પીછો કર્યો હતો। બાદમાં અન્ય લોકોએ પણ મદદ કરતા ચોરને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા તેનું નામ યુસુફ અલીઝાન પઠાણ રહેવાસી ભરૂચ કોઠી બજાર વિસ્તારનો હોવાનું જણાવ્યું હતું, જેને અંકલેશ્વર શહેર પોલીસ મથકના હવાલે કર્યો હતો। પોલીસે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેર પોલીસે ગડખોલ ગામની હદમાં રહેતા એક શખ્સના ઘરેથી વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ બાતમીના આધારે અંકલેશ્વરના ગડખોલ ગામે મીઠા ફેક્ટરી પાસે આવેલા રાધાકૃષ્ણ સોસાયટીના બંગલા નંબર 19 માં રહેતા અરવિંદભાઈ જમના પ્રસાદ શુક્લાના ઘરે રેડ કરી હતી, જેમાં દારૂની વિવિધ બોટલો તથા બિયરના ટીન કુલ નંગ 124 કિંમત ₹13,900 ઝડપાઈ ગયો હતો। શહેર પોલીસે આ જથ્થા સાથે અરવિંદ શુક્લની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।